હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને પેમેન્ટ એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. જીપીએસસી, યુપીએસસી, રેલવે, પોલીસમાં આ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. એફઆઈઆરના કેટલા પ્રકાર હોય છે? એફઆઈઆરમાં કઈ કઈ ભૂલો માફ કરી શકાતી હોય છે? એફઆઈઆર લખવા માટે કેટલા વ્યક્તિઓની જરૂર પડે? એફઆઈઆરમાં કેટલી લાઈનોની જરૂર પડે? એફઆઈઆર હંમેશા કોરા પેજમાં કેમ લખવામાં આવે છે? લાઈનવાળા પેજમાં કેમ નથી લખવામાં આવતું? એફઆઈઆર કેટલી લખી શકાય એક દિવસમાં? કેટલા અપરાધ રોકી શકાય પોલીસથી? અને એફઆઈઆર દ્વારા તમે કેટલી જગ્યાએ પૈસા કમાઈ શકો છો અને અપરાધ પણ રોકી શકો છો? એફઆઈઆર કોણ લખી શકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં? અને કેવી રીતે કેસ સોલ્વ કરી શકાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં? કેટલો પગાર વધારે મળી શકે પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને સર્ટિફિકેટ વધારે અને ઇનામ વધારે મળી શકે? પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર. એફઆઈઆરનું ફૂલ ફોર્મ શું હોય છે? બાય, જય શ્રી કૃષ્ણ. શોધ કોને કરી છે તે પણ ચોક્કસ જણાવજો. બાય.